ખાતે રાખ્યા બાદ આજે વિસર્જનનો દિવસ આવી ગયો છે। ત્યારે વિસર્જન એ હંમેશા કારમું લાગે છે। કોઈ પણ વ્યક્તિનું વિસર્જન હોય તે હંમેશા ખૂબ જ કારમું લાગે છે। અત્યારે આજે ભક્તો ભારે હૈયે બાપાને વિદાય આપી રહ્યા છે। એક બાજુ તો ખૂબ ખુશી છે અને એક બાજુ તેઓ ખૂબ ભારે હૈયે વિદાય આપી રહ્યા છે। અગલે વર્ષ તો જલ્દી આના નારા સાથે બાપા છે તે વિદાય આપી રહ્યા છે। આપણે હમણાં ભાગળ 4 રસ્તા ખાતેના દ્રશ્યો છે કે જ્યાં સવારથી જ એક બાદ એક નાની મોટી મૂર્તિઓ છે તે વિસર્જન માટે આવી રહી છે અને ભક્તો એક બાદ એક તમે જોઈ શકો છો આવી રહ્યા છે અને અગલે વર્ષ તો જલ્દી આના નારા સાથે તેઓ બાપાનું વિદાય આપી રહ્યા। ત્યારે કેટલાક ભક્તો છે આપણે તેમની સાથે વાત કરીશું। જી આજે બાપાની વિદાય છે, શું કહેશો? બસ દાદા જાયેલા છે, અમને ગમતું નથી જરાક પણ આજે અત્યારે નથી ગમતું અમને। 10 દિવસ જ્યારે બાપા હતા ત્યારે કેવો માહોલ હતો? એનો માહોલ તો કંઈ આપણે શબ્દ બોલી શકીએ એવું જ નથી। એ માહોલમાં શું હતું અત્યારે બહુ ફાઇન માહોલ હતું ને ઘણું એન્જોય કર્યું અમે લોકોએ। જી કેટલીક મહિલાઓ પણ છે આપણે તેમની સાથે પણ વાત કરીશું। જી કેવું લાગે છે આજે જ્યારે બાપાની વિદાય છે ને આ તમે જાતે બનાવેલા ગણેશજી છે? બહુ સૂનું લાગશે અગર આ ચાલ્યા જશે તો। અને 10 દિવસ કેવો માહોલ હતો? બહુ સારો હતો, બહુ એન્ટરટેનમેન્ટ હતો પણ હવે જી તમે જોઈ શકો છો ભક્તો ખૂબ ભારે અહીંયા વિદાય આપી રહ્યા છે। બીજા એક અન્ય એક ભક્ત છે જી આજે બાપાની વિદાયનો દિવસ છે, કેવું તમે શું કહેવા માંગો છો? બાપાની આજે વિદાય છે, ઘણો જ દુઃખ થાય છે અને અમે બાપાને કહેવા માંગીએ છીએ કે બસ તમે આવતા વર્ષે પાછા આવા જ તહેવાર આવા હસી ઉલ્લાસથી આવો એ જ અમને પ્રાર્થના છે અને સર્વ દેશનું વિઘ્ન હતા તે વિઘ્ન દૂર કરે। ખૂબ જ અમને દુઃખ થાય છે, આ આંસુ જોઈ રહ્યા છે દાદાના આંખમાં। આજે ઘણો અમને દુઃખ થાય છે કે આજે દાદા જઈ રહ્યા છે। અમે 10 દિવસ જે અમે દાદાની સેવા કરી, ભક્તિ કરી, એના અમે ખૂબ દિલથી અમે ભક્તિ કરી છે પણ આજે અમે દાદા અમારાથી વિદાય લઈ રહ્યા છે તો આજે અમને જરાય ગમતું નથી। તો કહેવા માંગે છે કે અભી ના જાઓ છોડ કે અભી દિલ ભરા નહીં। ગણેશ મંડળનું નામ શું છે તમારું? ગોપીશેરી યુવક મંડળ। આ દાદા પણ તમે જોઈ શકો છો જેની આંખમાં તમે આંસુ જોઈ શકો છો જ્યારે બાપા વિદાય લઈ રહ્યા છે અને 10 દિવસ જ્યારે ખૂબ ધામધૂમપૂર્વક બાપાને રાખ્યા હોય અને આજે જ્યારે વિદાયનો દિવસ આવી ગયો છે ત્યારે ખૂબ ભક્તોને કારમું લાગી રહ્યું છે અને લોકો બોલી રહ્યા છે, ભક્તો બોલી રહ્યા છે કે અભી ના જાઓ છોડ કે અને અગલે વર્ષ તું જલ્દી આના નારા સાથે બાપાને ભારે હૈયે તેઓ વિદાય આપતા નજરે પડી રહ્યા છે। Hola!